ખેરાલુ તાલુકા પંચાયતની ચૂંટણી મધુપુર બેઠક પર ભાજપનો વિજય, જશુભાઈ ચૌધરી બિનહરીફ જાહેર. ખેરાલુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણ મેદાનમાં આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ખેરાલુ તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી એક બેઠક પર ભાજપે બિનહરીફ વિજય મેળવીને ચૂંટણીનું ખાતું ખોલાવ્યું છે. તાલુકા પંચાયતની મધુપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર જશુભાઈ વિરસમભાઈ ચૌધરી વિજેતા જાહેર થયા છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થતા ભાજપના ઉમેદવાર સામે અન્ય કોઈ હરીફ મેદાનમાં રહ્યો નહોતો, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા જશુભાઈ ચૌધરીને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ભવ્ય જીત બાદ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિતના પક્ષના અગ્રણીઓએ નવનિયુક્ત સદસ્યને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જશુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આભારી છું અને આગામી સમયમાં મધુપુર વિસ્તારના વિકાસના કામો મજબૂતાઈથી અને પ્રાથમિકતાના ધોરણે કરીશ. ભાજપે ચૂંટણીના સત્તાવાર મતદાન પહેલા જ પ્રથમ જીત નોંધાવતા કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે વધુમાં જશુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જશુભાઈ વી ચૌધરી, મંદરોપુર બળાદ જૂથ સીટ ઉપરથી મેં ઉમેદવારી નોંધાવેલી. ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે પસંદ કરેલો. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ ચકાસણી દરમિયાન આજે હું મારી સીટ ઉપર બિનહરીફ જાહેર થયેલો છું, જેમાં ભાજપ સંગઠન, ખેરાલુ તાલુકાના ધારાસભ્યશ્રી, સંગઠનના પ્રમુખશ્રી, બંને મહામંત્રીશ્રીઓ આ સર્વે આ ભેગા મળી જે પ્રયત્ન કરેલો તેમાં આપણે બિનહરીફ જાહેર થયેલ છે. ખૂબ ખુશીની વાત છે. હંમેશા તાલુકાના અને વિસ્તારના વિકાસ માટેના કાર્યો માટે તત્પર રહીશું. ફરીથી સંગઠન, શીર્ષ નેતૃત્વ તેમજ ધારાસભ્યશ્રી અને ખેરાલુ તાલુકા સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ખેરાલુ તાલુકા પંચાયતની 18 તાલુકા સીટોની અને 3 જિલ્લા પંચાયતની સીટની ચૂંટણી આગામી 26મી તારીખે થવા જઈ રહી હતી. આજે ફોર્મ ચકાસણીના દિવસે મંદરોપુર તાલુકા સીટ આજે એ સીટ પરના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જશુભાઈ વી ચૌધરી બિનહરીફ થયા છે અને હું આજે આપણા માધ્યમથી જશુભાઈને અને અમારી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને તમામ હોદ્દેદારોને અને અમારા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.